माखन चोर जय रणछोड़, माखन चोर जय रणछोड़, माखन चोर। ગગનચુંબી આજ બુલંદ અવાજ સાથે, આજ નારા સાથે કોટ વિસ્તાર એટલે કે જૂનું અમદાવાદ કે જ્યાં સમુદ્રની લહેરની જેમ તમામ જગ્યા પર માનવ મહેરામણ ઉમટ્યા છે, તમામ લોકો બહાર આવ્યા છે અને ભલા કેમ ના આવે જ્યારે ભગવાન જગદીશ પોતે અમદાવાદની નગર યાત્રા નીકળતા હોય, જગન્નાથ ભગવાન જ્યારે નગરચર્યા નીકળતા હોય ત્યારે દર્શનો લાવો ભલા કોણ છોડી શકે। ત્યારે તમામ લોકો જુઓ 2000થી વધારે ખલાસીઓ રથ ખેંચી રહ્યા છે। આ વિસ્તાર એ આસ્ટોડિયા વિસ્તાર છે। રથ એએમસી પસાર કરીને આસ્ટોડિયા આવી પહોંચ્યું છે। 22 કિલોમીટરની આ પદયાત્રા કહી શકાય, આ રથયાત્રા, આ નગરયાત્રા જ્યારે ભગવાન સામે ચાલીને ભગવાન જગદીશ તેમના તમામ નગરજનોને સામે મળીને ચાલવા આવી રહ્યા છે અને અહીંયા ગુલાલો ઉડી રહી છે। ઢોલ નગારા સાથે જય રણછોડ માખણ ચોરનો નાદ સંભળાઈ રહ્યો છે। આ જ પ્રેમ છે અને આ જ સ્નેહ છે જે ભગવાન જગદીશ પ્રત્યે, ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રા પ્રત્યે અવિરત છે। વર્ષોની આ પરંપરા હાલ તો સમયની સાથે રથ આગળ વધી રહ્યો છે। ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રાનો રથ પણ અત્યારે અહીંયાથી પસાર થઈ રહ્યો છે। 2000થી વધારે ખલાસીઓ રથ ખેંચી રહ્યા છે અને પૂરી તાકાત લગાવી રહ્યા છે। ભગવાન જગન્નાથની આ રથયાત્રા ખરેખર 147મી રથયાત્રા ઐતિહાસિક છે અને એ પળના સાક્ષી બનવા માટે તમામ અમદાવાદજનો હાલ તો આવી પહોંચ્યા છે। આજનું યુવા હોય કે પછી મહિલા હોય, તમામ લોકો હાલ તો જય રણછોડ માખણચોરના નાદ સાથે હાલ તો આ યાત્રામાં સહભાગી થયા છે। આસ્ટોડિયાથી કેમેરામેન ઇમરાન શેખ સાથે હું જગદીશ